જય મોગલ, જય મણિધર, જય વડવાળી। આજે શનિવાર, હનુમાનજી મહારાજ નો વાર। હનુમાનજી કેના દીકરા? અંજનીના। બે ત્રણ દીકરા એવા છે કે માતના નામથી ઓળખાય છે। એક શિવાજી મહારાજ, એક હનુમાનજી, એક છત્રપતિ શિવાજી। એટલે આજે હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજ પાસે અમારા ચારણ ના ભાણે આ અમુક જે વાતો કરે છે, ભલે બિચારા બોલતા હોય બોલે, કાંઈ વાંધો નહીં। અંજની ગૌતમ ના દીકરી, ગૌતમ કોણ? ચારણ હતા। એમ આજે હનુમાનજી મહારાજ નો વાર, ભગવાન શિવનો 11મો ગણ, એને કોઈ કેસરી નંદન કે પવન સુત કે અંજનીનો જાયો કે જે જેને રીતે, પણ અમારા ચારણોનું કંઈક બીજું બોલવાનું હોય। અમે હનુમાન ચાલીસા બોલી, અમારી રીતે બોલી, કારણ કે બાદડુક ન હાલી, અમે જેને કહેવાય દેશી ભાષામાં હાલી। પણ આજે શનિવાર, મિત્રો આપ જાણો છો, ભરતજીએ હનુમાનજી મહારાજને બાણ માર્યું અને ધરતી ઉપર આપ જાણો છો, કારણ કે રામની ગતિ રામ જાણતા હોય, ઈશ્વરની ગતિ ઈશ્વર જાણતા હોય। પછી એને કીધું કે હનુમાનજી તમને હું તેલ છોડું, તેલ છોડ્યું તો હવે આપણે છોડતા નથી, માથે રેડી છે, લોટા ભરી ભરીને, ગલાસ ભરી ભરીને, રેડવાનું નથી, એને તેલ છોડ્યું તો આમ આપણે દેશી ભાષામાં માલિશ, આમ 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 માલિશ। હવે આપણે પાછળ રેડવા માંડ્યા છે। હનુમાનજી મહારાજને તેલ ભલે તમે કળશા માથે રડો તો મને વાંધો નહીં, ગલાસ રેડો, પણ હનુમાનજી મહારાજને તેલ ચડાવવાનું આવે। ચડાવવાનું સમજી ગયા ને? આમ ગુડામાં જ રાખી અને એને આમ સોળો, આમ આમ સમજી ગયા? આ આંગળી નહીં, આ આંગળીનો ઉપયોગ કરવાનો, આમ આ સીંધવામાં આવે છે હારા ઇનામે, આ આંગળીનો ઉપયોગ કરવાનો, સમજી ગયા ને? આમ સોળવાની હોય, સોળવાનું છે। હવે આપણે રેડવા માંડ્યા છે, સમજી ગયા ને તમે? એમ કાંઈ વાંધો નહીં, તમે જેમ કરતા હોય। આ હનુમાનજી મહારાજ, પણ હું ચારણ ભાષામાં કહું છું। આ હનુમાનજી મહારાજ માં જાનકીને ખબર અંતર પૂછવા કોણ ગયા હતા? હનુમાનજી મહારાજ, કારણ કે ચારણનો ભાણેજ। એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે। હનુમાનજી મહારાજે આટલા આટલા કામ કરવા છતાં એમ ન કીધું મેં કર્યું છે। તમે 1.5 રૂપિયા દાન દો ને આખા ગામમાં ઢંઢેરો દીધો કે અમે આ કર્યું છે, સમજી ગયા ને તમે? એટલે આ ઢંઢેરાનો ટીપો જેને કહેવાય, ગામ આખામાં જરીક સમજો। એમ બોલવું એક પાપ છે। જે કઈ દાન કરો, કામ કરો તો ગુપ્ત રાખો। દાન કરીને જે તમે માગો છો ને એમાં દુઃખી થાવ છો। આ તો પરીક્ષા લે, તમે દાન કર્યું, મેં નથી કર્યું, મારી માએ કરાવી છે ઉપરવાળા, એની નોંધણી થાય છે, પણ ગાય એનું નથી થતું, એ પાપમાં બેહો છો। ભક્તિ પણ ગુપ્ત છે, દાન કરવું એ ગુપ્ત છે। કોઈ પણ દીકરીનું આહુડું ગુપ્ત રાખો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, ગુપ્ત રાખો। ભેગ ધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો, એ પણ ગુપ્ત રાખો। 18 વર્ષની જાત ન જોવો, ગુપ્ત રાખો, એટલે એની નોંધણી દે, ગુપ્ત દાન કરો। એમ આ હનુમાનજી મહારાજ નો મહિમા, એટલે શનિવાર બહુ મોટું છે। જયારે લંકા ઉપર વિજય મેળવીને આવ્યા, આપ જાણો છો, હું ઘણી વખત આ બોલું છું પ્રસંગ, અને રામે હનુમાનજી મહારાજને કીધું કે પ્રભુ મારી માં અંજની આપણી વાટ જોવે છે, આપણા દર્શન કરવા માંગે છે, તો ઝૂંપડી આવશો મારી માની? હનુમાનજી મહારાજે વાત કરી એટલે રામે ના પાડી, હનુમાનજી એ વાત નહીં બને, કેમ કે હું નહીં આવું। હનુમાનજી મહારાજને માથું રાખ્યું, પ્રભુ તમે મારી માં દર્શન કરવા ઈચ્છે, તમે ના પાડો છો? કે હનુમાન તારા જેવા દીકરાના જે જનેતા જન્મ દે એને અમારા દર્શન નો કર, અમારે અહીં જગદંબાના દર્શન કરવા છે હનુમાન, અમે અહીંયા આવી છીએ, માને અહીંયા ન આવવાનું હોય। એટલે પર્ણકુટી દરેક શેટી રહી, એટલે હનુમાનજી મહારાજ આગળ રડવા માંડ્યા। જેમ રોલ કેમ રડે, રડવા માંડ્યા। એટલે રામે હાથ ચાલી દીધો, હનુમાનજી મહારાજ આ શું કરો છો તમે? કે આજ મારો નાથ આવે છે મારી માને દર્શન આપવા માટે, તો તમારા પગમાં કાંટો કાકરો ન લાગે ને એટલા માટે હું આ રસ્તો સાફ કરું। આ હનુમાનજી મહારાજ। હવે આપણે ભલે ગાય છીએ,
આ ફૂલ પધરાવું, શેરી સજ્જ કરું ને હરી ઘેર આવો. ભલે હરી આવે કે ન આવે એનો મને વાંધો નથી. આ હનુમાનજી એટલે માને કીધું માં આ રામ દશરથના કુંવર, માએ એને પ્રણામ કર્યા. માં આ શેષાય લક્ષ્મણ, માએ પ્રણામ કર્યા. માં આ જગદંબા જાનકી, જનકના દીકરી, કે ફરીને બોલતો બેટા કે માં આ જનકના દીકરા માં જાનકી. અને કાપડું હતું ને, હવે જો કે આ કઈ રહ્યું નથી, તે કાપડા હતા, હશે ક્યાંક હજી છે સમાજમાં. આમ કાપડું ઊંચું કરીને કીધું, હનુમાન બેટા મને ઋષિઓનો હરાપ હતો કે તારા અહીંયા દીકરો નહીં થાય, ને કદાચ થાય છે તો હવા પોર દી થાય એ પેલા તારો દીકરો દુનિયા છોડીને વયો જાય છે. અને મેં તને પરણિકાન કરવા માટે થાનવ લઈ લીધો તો, અને મારા આહુડા જે પડ્યા હતા તારા ગાલ ઉપર ગરમ ગરમ, અને તે ઉગતા સૂર્યને ગળી લીધો. મને તે હરાપમાંથી મુક્તિ પાવી દીધી હતી. પણ હનુમાન જો તું 2-3 ઘૂંટડા મારા ધાવણના પીધા હોત ને તો મારા નાથને 18 કદમ સેન લઈને લંકામાં ન જવું પડે. આખી લંકાને તું મૂળિયા હતું કે રાવણના પગમાં, રામના પગમાં તું મૂકી દે આખી રાવણની લંકાને. આ હનુમાન, આ માં. એ હનુમાનજી મહારાજ વિજય મેળવીને જયારે આવ્યા લંકામાંથી, સમજી લેજો વિજય મેળવીને આવ્યા. કેમ કે હવે પેલા ખબર અંતર પૂછવા હનુમાનજી ગયા હતા. તો હનુમાનજી ધારત તો માને ખંભા ઉપર બેહરી ન લઈ આવત. પણ નહીં, એને રામાયણ પૂરી લખવાની હતી, ને કે રામાયણ બને જ નહીં. અશોક વાટિકા જે આજનું તમે શ્રીલંકા કહો છો, એટલે આપ જાણો છો, ખબર અંતર પૂછીને આવ્યા. એટલે રામે કીધું વાહ વાહ હનુમાન, વાહ હનુમાન. હનુમાન બાપ જો તું નો હોત તો આ જાનકીની ખબર અંતર પૂછીને કોણ આવત? હનુમાન. હનુમાને શું કીધું ખબર? પ્રભુ મારી કોઈ તાકાત જ નથી, હું તો તમારી દયાથી અને તમારા નામથી હું ગયો છું. રામ વિષ્ણુ નો અવતાર સમજી ગયા કે હનુમાનજી વાત સાચી છે, તમે મારું નામ લઈને લંકામાં ગયા, હાલો. પણ વળતી ઘેર ક્યાં હું હતો? કે વળતી ઘેર મારી માં હતી, કે એના આશીર્વાદ હતા. સમજી ગયા ને તમે? એમ નો કીધું કે મેં કર્યું. આ હનુમાનજી એટલે આ ઘણા ભલે એનો આખ્યા કર્યું કે શબ્દ બોલો તો સમજીને બોલો. જય શ્રી રામ. પેલા માના 2 નામ લેવાય છે. હું અભણ છું, આ ભણેલ ને ખાસ કહું છું. જય શ્રી રામ. સમજી ગયા ને? રામનું નામ પછી આવે, પેલા આપણી માનું નામ આવે છે. જય એટલે જાનકી, શ્રી એટલે સીતા, રામ. સમજી ગયા ને? જય શ્રી રામ. પેલા કોણ આવ્યું? માં જાનકી. જય કહેતા, સમજી ગયા ને? જય કહેતા જાનકી આવી, શ્રી સીતા, પછી રામ. આ થોડીક આખ્યા કરવી, આમાં કોઠાહુ જોવી જોઈએ. તમે ભણ્યા છો ખૂબ સારું છે, પણ જરીક ગણતર રાખો કોઠાહુ. જય શ્રી રામ એટલે માના 2 વખત નામ લેવાય, પછી બાપનું લેવાય. એમ આ માં લે બધા લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યા આવ્યા. એટલે માએ કીધું હનુમાનજીનું જે સન્માન છે આપણે આપણી રીતે કરવાનું છે. એટલે જામવનનું કીધું, અંગદનું કર્યું, જટાયુના બધાના કર્યા, એકના વિભીષણનું કર્યું, બધાને આપણે કરી દીધું અત્યારે સન્માન, બધાના કર્યા. હનુમાનને છેલ્લે રાખ્યા, હનુમાનજી મહારાજને છેલ્લે રાખ્યા કે જેની કિંમત ન થાય આવા મોતી, જેની કિંમત ન કરી શકાય એવા મોતી. અને હનુમાનજી મહારાજને સન્માન કર્યું અને હાર પહેરવે મોતીનો. હનુમાનજી મહારાજે દાંતમાં લઈને તોડી નાખ્યા માળા, બધા હેઠે નાખ્યા. પછી હોય ને એમાંય વિરોધ વાળા હોય એને વિરોધ ન કહેવાય, બળતરા વાળા કહેવાય. વિરોધ કરે એનો વાંધો, કોઈ કામ ન થયું વિરોધ કરો ને એને વિરોધ કહેવાય. તો બળતરા છે ને બહુ, કારણ કે ગામમાં કોઈ ઓળખતું ન હોય, માગ્યું કોઈ કઈ દેતું ન હોય, એને બળતરા વાળા કરે. એટલે માળા તોડી નાખી હનુમાનજી મહારાજે. એટલે વાતું કરી કે આને શું કે મોતીની કિંમત હોય કે
રામ ને જાનકી સમજી ગયા હતા. ત્યાં આ ગીત છે, આ વર્ણામના છે, ભલે ગાવાવાળા ગાય છે. એટલે શું કીધું? હરિએ કંઠમાં પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા. મોતી લઈને એક પછી એક મળ્યા. થોડા આમાં છે કે રામ, આમાં મારી માં છે. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરડી માળા ફેંકી એને ત્રાજવા તોડી નાખ્યા. જગતમાં એવો એક જ જન્મો રે, એને રામને ઋણી રાખ્યા. અખિલ બ્રહ્માંડના માલિકને જેને કઈ ઋણી રાખી દીધા આ હનુમાન. પણ ભાણેજ કેનો? ચારણનો. જેની ઊંડા ઉતરો, હા ઉપર ઉપર ન જાઓ. આ ચારણની તાકાત છે. સાચું કહેવા વાળી કોમ છે. પણ જ્યાં શબ્દને તમે શેડા કર્યા છે ને એનું કાંઈ નથી રહ્યું. આ હનુમાનજી આમાં છે ક્યાંય છતાં એની પરીક્ષા કરવામાં રાખી હતી. છાતી શીરીને હનુમાનજી દેખાડ્યા હતા. આપણે નહીં દેખાડે, કારણ કે આપણા કાળા ધોળા નહીં રે બધા. કોકનું કરી નાખવું, કોકને વેમ નાખવું, કોકનું બૂસ મારવું, ઈ નહીં રે આપણા. એટલે તોડી નાખી. પછી આ હનુમાનજી મહારાજ, ભાઈ શું થયું? બરોબર. લે આ હનુમાનજી માળા તોડી નાખી. સમજો. પછી અંજની માની એને કુખ ઉજાડી, રખો પા રામ ના રાખ્યા. અંજની માની એને કુખ ઉજાડી, નત રખો પા રાખ્યા. આ હનુમાન રાજસતામાં ભડકા ભાડ્યા પછી જાપે ધામા નાખ્યા. જગતમાં એવો એક જ જન્મો રે, એને રામને ઋણી રાખ્યા. મારી તમારી ઓકાત છે? હું મેં આમ કરી દીધું, મેં આમ કર્યું, તે હું કર્યું? હે આ વસ્તુ એટલે પાપમાં બે. પણ દાન કરી અને કામ કરીને વાગો ને મેં કર્યું, ગુનેગાર બનો છો. જાપા બાર હનુમાનજી મહારાજ જો હે રાજસત્તામાં પછી આગા પાછી મેં નહીં થવા, આમ ને આમ ને આમ. પછી જાપા બાર વ્યાઈ ગયા. હવે સંગત છોડી દેવાય, હવે રવાય નહીં. હવે રામનું જ સ્મરણ કરાય, બીજા કોઈનું કરાય નહીં. મારી માં અને મારા બાપનું જ મારે સ્મરણ કરવું છે. કે અજર અમર બની ગયા, પણ એના આશીર્વાદ કેના હતા? માં જાનકી ના હતા. આ વસ્તુ આ હનુમાનજી મહારાજ એને હું તમે ભલે તમે બોલો એનો વાંધો નથી, પણ વર્ણામ થોડા કરો. આ બહુ મોટા છે, પણ આ તો પોટ આપું છે. શનિવાર છે, પણ હનુમાનજી મહારાજના મણિંદો કરો. હનુમાનજી મહારાજની પ્રસાદી બધાય લે, સમજી લ્યો તમે. હવે ઘણા વાણા આમ કે કાંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, આપણે દર શનિવારે થાય છે. પણ હનુમાનજી મહારાજને તેલ ચડાવવાનું આવે છે. આવડી આમ સોળાય આમ. હવે તમે માથે મીડ્યા રેડવા, આમ ધાર કરવા. તમારા માથામાં તમે રેડો તો હાથ નહીં ફેરવો. તમે મને જવાબ દો. તમે માથામાં ભલે વાળ હોય કે ટૂંકા વાળ હોય કે હાવ ટકો હોય, માથે તમે તેલ લગાડો, એમને રેડી દેશો? હાથ નહીં ફેરવો ને કે ઉભા વાહે આવે ને એમ. આ વસ્તુ છે. હનુમાનજી મહારાજને સોળવાનું આવે તેલ. આમ એ આ આંગળી આમ કરીને આમ સોળવાનું છે. હવે આપણે માથે મીડ્યા રેડવા, ટબુડિયું ભરી ભરી. આ સમજો. હવે મેં એક હનુમાન આવ્યા છે, 5 રૂપિયા નાખો તે માથું તેલ આવે. બોલો, કોઈ 10 નાખે તો આવે, અને ન નાખો કઈ ન આવે. કઈ વાંધો ને, આને ધંધા કહેવાય. પણ આ હનુમાનજી મહારાજ આ વસ્તુ છે. પણ આ ચારણ ભાષામાં આવો હનુમાનજી. હનુમાનજી મહારાજ નાનપણમાં ઋષિઓને બહુ હેરાન કરતા હતા. ઋષિઓ એને હરાપ આપેલો, જા તને તારા બળની યાદી નહીં આપે ત્યાં સુધી તારું બળ નિશ્ચિત જાય છે. અને એને બળની યાદી કરાવી હતી, અને પહાડ ઉપર ખાલી મચરક દીધી હતી, ધાતુના રેલા હાલવા માંડ્યા હતા. આ હનુમાનજી સમજો તમે. કોઈ પણ વસ્તુ વાંધણી નથી. આ દીકરી છે મારી મોગલમાં,
બરોબર, કાંગણિયાના, અમે એનો પરિવાર છે. અમારી દાખલા તરીકે બીજાને અહીંયા દીકરા દીધા ને, સમજી ગયા ને તમે, એની શું કહે કર, એટલે કર લેવાનું કામ કહે ને કર દેવી અને કુળ દેવી. સમજી ગયા ને તમે, આ મૂળ નોખું નથી ધમ કરતા, કર લે એને કર દેવી કહેવાય અને કુળની દેવી એને કદાચ 5 વર્ષે નિવેદ્ય તો રાજી, કારણ કે એ માં છે, પણ કરના તો તેને નિવેદ દેવા પડે, પણ મૂળ નોખું નથી. મોગલ સ્વરૂપ બધા 18 વર્ષ મોગલ સ્વરૂપ છે, પણ કર લેવાનું કામ કરે. મોગલ કોઈની કુળદેવી છે જ નહીં. અમારી દીકરી છે તો અમારી નથી, બોલો કુળદેવી ક્યાંથી? પણ જરીક નોખું કરો, અમુકને કઈ ખબર નથી પડતી. મોગલ ચડાવશે 18 વર્ષની, અમારી દીકરી છે, સમજો એમ. કર દેવી છે મોગલ, 18 વર્ષ ચારણ માતર ને કર લે છે તો 18 વર્ષ ના લે છે માનતા એને, અને કર દેવી એટલે ચડાવ અને કુળ. હવે મારી માં હોય, હવે મારી માં ભૂલીને પાડો બીજી શેરીમાં માન હું ખવડાવું, મારી માં ગાળું ન દે? જરીક સમજો, થોડુંક નોખું પાડો. અમારી કર દેવી, હા બરોબર, કર લે અને કર દેવી કહેવાય. અને કુળ ઘણો ફરક છે, પણ મૂળ આઘું નથી કરતા. અને બને ત્યાં સુધી ઘરમાં માં બોલો. આ મમ્મી એટલે અમેરિકાની લાશ. આ ભણેલ ને વધારે કહું છું, ભણેલ ને માં બોલતા તમારું ઘર મંદિર બને છે. મમ્મી એટલે ઘર શમશાન. જેના ઘરમાં અગરબત્તી ઘર શમશાન, જેના ઘરમાં ચોખા ઘીનો દીવો અહીંયા 33 કોટીનો વાહ. આપણે કહીએ જ્યાં ધૂપ અહીંયા રૂપ, જ્યાં આરતી અહીંયા દેવ. આ સમજો દરેક. જેના ઘરમાં ધૂપ એટલે ત્રિશુલ કહેવામાં આવે છે. 2 પગને એક દાંડલી આમ કરો એટલે ધૂપેલું, અને આમ કરો એટલે ત્રિશુળ. પણ આ તમને આવું કોઠા જ્ઞાન નહીં આવડે, સમજી ગયા ને તમે? આ ધૂપ કહેવાય. અગરબત્તી એટલે વાહડો. સમજી, હું મરી જાઉં તમે સમજાને લઈ જાઓ બાળો, પછી વાહડો ઘરે લઈ આવીશો, હળક તો તમે ઘરમાં કોઈ છો? તમે ઘરમાં વાહડા, તમારા ઘરમાં એટલે આ ક્લેશ થાય છે, એટલે લક્ષ્મીને શક્તિ, એટલે એકાબીજાની સહન શક્તિ નથી. મૂળ સોશિયલ મીડિયા, કારણ કે મગજ તમારા બેડ મારી ગયા છે. ભલે બધા આવા ન હોય, પણ મૂળ તમને ખબર નથી. આ વસ્તુ છે. એમ સવારમાં જાગો તો ગીતાના પાઠ કરો, ગાયત્રીના કરો, હનુમાન ચાલીસા બોલો. ઘણા હું કે 2 વર્ષથી હનુમાન ચાલીસા બોલું, હું આખી જિંદગી જ બોલો. મેં તઈ તું ગાંડો છો, આ બોલ્યા વગર તમને નથી રહેતા ને, ગુનેગાર બનો. કોઈ પણ ભક્તિ કરો, દાન દો, કોઈ દી બોલો નહીં કે મેં કર્યું, તમે ગુનેગાર બનો છો. આ વસ્તુ. અને માં હડી ગયેલા મોબાઈલમાં રહેવા વાળી નથી, આમાં રહેવા વાળી. આ છે ને હાથો, આને જીવિત રાખો. એની વાત કરું, એક જાણો પાપી માણસ હતો. પાપી માણસ એક સંતે હાથ જોડ્યા. પેલા કીધું કે તો પાપી છે આવો તેવો, કે મેં એને હાથ નથી જોડ્યા. તો એની માલકોર બેઠો છે ને પરમાત્મા, એને હાથ જોડ્યા. કે કેમ? કે માં તું આને સદબુદ્ધિ દે, આ સુધરી જાય. આ જરીક કોઠા જ્ઞાન રાખો, સમજી ગયા ને તમે? પણ આ મોબાઈલ સોશિયલ મીડિયા સારું, પણ સોશિયલ મીડિયાએ જેને કહેવાય સંસ્કૃતિનો નાશ વાળી નાખ્યો. જો તમારા ગામની ઘરની માલકો એપી ટુટુડિયા તમારા નામ આવી ગયા, જન્મદિવસ તો તમે ભૂલી ગયા, ઈ ગરી ગયા, સડા ગરી ગયા, ટૂંકા વસ્ત્ર ગરી ગયા, મમ્મી ગરી ગઈ, ડેડો ગરી ગઈ. બાપ ને ડેડો કે બોલો, હવે કયો ડેડો ઈ જ ખબર ને. ડેડો કે મરી ગયા ને કહેવાય. આ મૂળ તમે સુધર્યા, આ કરતા અભણ હારા હતા. થોડીક કોઠા હુજ રાખો. આ તમે સંસ્કૃતિની માથે કોડા મારો છો, પણ આ વસ્તુ તમારી ફરજ નથી, અમારી. અમે લૂંટવા મારો કર્યો છે. અને બીજી વાત, મને ઘણા કે બાપુ પગલા પાડવા જો, હાથી અમે જાય છીએ, પણ પગલા તમારી દીકરી બેન ભાણે ફૂઈના પાડાય. અમારા પગલામાં તમારું કાંઈ નહીં વળે, સમજો. લુગડાય કોક પહેરાવે, બીડીયું કોક પાય, પણ આ નોકરા ધંધો છે, પછી વાહે બહુ નડે છે. પગલા પાડો ને વાહે ક્યાંય નથી રવા દેતી, સમજ્યા? ભલે પગલા પાડો, તમે 50,000 લ્યો, 25,000 લ્યો, 21,000 લ્યો, લાખ લ્યો, 5 લાખ લ્યો, 10 લાખ કે વધારે લ્યો, કઈ નહીં રહ્યો પગલા. હું હા બધાને બીજાને કહું છું, પગલા તમારી દીકરી બેનું ના પડાવો. અમારા ઘરે બાપુ હોય, અમે બાપુનું શું મળશે તમારું? પગલા બેન દીકરી ભાણેજુ ના પાડો, એને પગલા કહેવાય. હવે ધંધા થઈ ગયા, બાપુ અમારા ઘરે આવો પગલા, એટલે હા મેં લખીને જ બેઠા, બાપુ અરે હોય જ બધા, બાપુ જેવા ને જેવા. સમજો તરીકે અભ્યાસ કરજો. પગલા એવા પડો બેન દીકરીના, પૈસા દે પગલા ન પડે, કઈ નહીં, વ્યાજ ભરતી ના થઈ જાય છો.
અને કદાચ ઘરમાં આવી છે ને તો પછી બેંક વાળા સીલ મારી છે પગલા પર દુનિયા દેખાડતા. કોઈ પણ તમને પગલાનું કે ને તો 1 રૂપિયો દેતા નહીં. એને કહેવું કે હારું ખવડાવે ને હારું ખવડાવે, એક તો લુગડા આપો, હું કામ પૈસા આપો. હમણાં એક જાણો કહેતા કે આમ રૂપિયા નથી લેતા, તો કે હોના લઈશ. આ કાયદેસરના ધંધા છે. હોના ચાંદી હું આને ક્યાંય ફરવા જવું છે? એટલે આવું દેવાનું બંધ કરો. કોઈક બેન દીકરીના આહુડા લુવો, કોઈક બેન દીકરીને ફીના આપો, કોઈ ગાયોને તમે ચરો આપો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, કોઈ અનાથ દીકરીનું કનાદાન લ્યો. આ કરો ને. શું કામ તમે બધા ભલે આ મંદિરો ખડકા, મને કોઈ વાંધો નથી, મારા કોઈ બાપના દીકરા છે ને મારે કઈ લેવું નથી, પણ 500 કરોડના 1000 કરોડના મંદિર ભલે આવતા છે બિચારા કામ કોકને કે નહીં આવતા, બધા આવા ન હોય, પણ આ વસ્તુ છે ટાઢા પાણા કરીને તમારે કેમ દેખાડવા બોલો? પછી આપણે મરી જાય વાહે તમે પોતાના નામનું કરતા જાઓ. એટલે આ વાંક સમાજનો છે. આ 21મી સદી તમે માનશો ને, હું તો કે આ માનતો જ નથી, હું ભૂતકાળને હાલું છું. અને જેને નથી લીધા ને એ નામ અમર કરી ગયા છે. નથી લીધા એને હું તમે નહીં કરું, ભલે બધા આવા ન હોય, પણ પૈસા મૂકવાના જ બંધ કરો. મંદિરોમાં શું કામ દે? તમારે લાખો રૂપિયા વાપરો, કોઈ ગરીબ દીકરીને કનાદાન લ્યો, કોઈ ડિલિવરી પ્રસંગ એ દીકરીને ધ્યાન રાખો, ફીના આપો ને. અરે કોકને કોઈ પણ જાતિ નો જવો ઉપયોગ થાવ ને. મૂળ તમારે શું આ રહેવાતું નથી, પછી વ્યાજ ભરતી ના. મને કાંઈ વાંધો નહીં, તમે 5-5 કરોડ નું કરાવો, મને વાંધો જ નથી, પણ જરીક સમજીને વાપરો. રૂપિયા તમે વાપરો કરોડો, પણ લેખે વાપરો. આ કરો ને. હવે અમે કહી છે ને કેટલા બળતરા લે, વિરોધ કરે તો જ વાંધો નહીં, જવાબ આપી દે, બળતરા કરતા હોય બિચારા. એટલે મેં કહી છે, કોઈ શાસ્ત્રમાં મને બતાવો, બતાવો, હું તમને એની વાત કરું. આ સમાજમાંથી આલું છું. એક સંત પાણીમાં હતા, પાણીમાં તપસ્યા કરતા. પેલા માણસની હજારો વર્ષની ભાઈ આવે છે, હજારો વર્ષની. આ ખોટું નથી, સમજ્યા તમે? આ વસ્તુ ખોટી નથી, આગમ વાણી છે. એટલે હો વરે હપકણ જાતા ને 1000 પારણ આવતા, 25 પારણા. તો વિચાર કરો, 25 વર્ષનો થાય તે ત્યાં પારણું 1000 વર્ષે પણ તે માણસ આવેશ કેવી છે. પણ એ કાંઈ વાંધો, જવા દો. લે સંત પાણીમાં તપસ્યા કરે હતા, જળમાં બેહી પાણીમાં, જેને જળ સમાધિ કહેવાય. એમાં માછીમાર હતો, જાળ નાખી એને તો, કારણ કે એની ખેતી હતી માછીમારની. એ જાળમાં બાપુ આવી ગયા, મારી ઘોડે મોટી મોટી દાઢી, જટા વધારેલી, બાપુ આવી ગયા જાળમાં, સમાધિ તૂટી ગઈ. કીધું કોણ? ધ્રુજવા માંડ્યો. એ કે ભાઈ હું તો માછીમાર છું, મારી ખેતી છે, મને ખબર નથી કે તમે આમાં તમે તપસ્યા કરતા. મને એમ કે મોટું માછલું આવ્યું છે, સમજીને મેં જાળ ખેંચી, તમે આવ્યા. બાપુ કે કોણ છે તારા નગરનો રાજા? ફલાણો. હું ઘણી વખત આ વાત કરવાની મને મજા આવે છે. એટલે હાલ મને લઈ જાય અહીંયા, મારી કિંમત કરે. લઈ ગયા ટૂંકમાં. રાજાને કીધું કે રાજન આ કોણ માણસ? કે મારી રૈયતનો છે, મારી નગરીનો છે, મારી કિંમત કર, મારી સમાધિ તોડાવી છે. તો કે બાપુ 1000 કોરી આપું. કે આટલી જ? હું શ્રાપ આપીશ રાજા તને, તારી નગરીને કાંઈ નહીં રહેવા દઉં. તો કે 2000 કોરી. હોના મોર, હો હોના મોર. કે 2000 નહીં. તો કે બાપુ એક કરો, મને 1 દિવસનો કે સમય આપો. એ કે 2000 હોનાની મોર, લગડીઓ જેને કહેવાય, હોના મોર 2000 લગડી આપવાની. તોય માન્યા નહીં સાહેબ. પછી રાજા એના ગુરુ, આને જો ગુરુ કહેવાય, ગુરુની જાતિ નો હોય, હાથી સલાહ દી તમારો ગુરુ. એટલે કીધું રાજન બોલો. એ કે આવી છે ને મહાત્માએ હઠમે લીધી, મેં 1000 કોરી કરી, 1500 કોરી કીધી હોનામોર, 2000 કીધી હોનામોર, તો સંત નથી ના. એ કે રાજન તું કદાચ છે ને આખી 10,000 શું કદાચ છે ને કરોડો હોનામોર તું આપીશ ને તો એ નહીં રાજી થાય. તો કે મારે આવવું પડશે. કે તો પધારો ગુરુ. ગુરુ ગયા અહીંયા, જૈનોની જેને સમાધિ તોડી તેને કીધું કે બોલો કે આપ એના ગુરુ છો? કે હા. તો આ તમારો સેવક ઉઠીને મારી 2000 હોનામોર કિંમત કરી, મારી એટલી કિંમત છે, હું શરાપ આપીશ. કે શરાપ નો આપો, ઉભા રહ્યો. રાજાને કીધું રાજન આપણી જે ગૌશાળા છે એમાં ગાયું તાજી વિયાણેલી કેટલી છે? સાંભળજો 18 વરાણ. એ કે બાપુ કાલે જ એક ગા વિયાણી છે, એટલે વાસળી છે, બીજું વેતર છે. એ ગા તાજી વિયાણેલી વાસળી એને આપી દો. એ તાજી વિયાણેલ ગા હતી, વાસળી હતી. ગુરુએ કીધું રાજાને કે આપી દો. કીધું
કે લ્યો બાપુ તમારી સમાધિ તૂટી ગઈ છે, અમને ખબર નથી, આ દંડનું અમે તમને આ ગા અને વાસળી આપો. અને રાજી થઈ ગયા સંત, જય હો જય હો જય હો રાજા, જય હો તારી જય હો. તે મને એટલું બધું દાન દીધું છે કે આ પૃથ્વીમાં હમાય નહીં એટલું તે મને દાન દીધું. કેમ કે તે મને ગાનું દાન કર્યું છે. જા રાજા તારું અભરે પડશે. આ વસ્તુ છે, સમજી ગયા ને. પણ અત્યારે તમે કૂતરા રાખો, ભલે રાખતા રહ્યા માતાજી તમારા ઘરમાં કૂતરાય રાખે, પેઢીની પેઢી આ ગા આની કિંમત ગા તમારે રાખવી નથી, સમજી ગયા ને. પછી ઘરે ઘરે તમે લોટો લઈને પછી હળિયું કાઢશો, એમ સમજો. ભલે 50 કરોડ નો બંગલો હોય, 5 કરોડ નો હોય, કે કદાચ 5 લાખ નો હોય, ભલે કૂતરાય રાખો, તમારા ઘરમાં મોગલ કૂતરા રાખતાય રાખે, પણ એક એક ગા રાખો, સમજી લ્યો. જેના ઘરમાં ગા છે ને એના ધામે આવવાની જરૂર નથી. આ જગતની માં છે. અને ભલે વિરોધ કરવા વાળા વિચાર કર, પણ વિરોધ કરવા વાળાને કહું છું કે આપણા ઘરે ગા હોય તો જ વિરોધ કરજો ને. પછી જાલી બહુ લે છે. હા હા, કે ભાઈ તમે વિરોધ કરો છે તમારી પાસે ગા, તો શું કેવું? એમ કેવું કે અમારા ઘરે કૂતરું છે. જરીક સમજો. એટલે રાખવાની એક એક ગા, ભલે તમારા ભાઈઓ નો હોય તો હાલે, પણ એમ એક એક ગા આપણે રાખો, સમજો. હમણાં એક કથાકાર આવ્યો હતો, સલાહ દેતો, મેં કે તમારી પાસે ગા છે કે ના? કારણ કે પોતે જ કૂતરું લઈને આવ્યો હતો, સમજી ગયા. દુનિયા પાસે ગાનું કહેતો હતો. કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. એમ સલાહ આપો તો તમારું પેલા બોલો તમે. આ જો હું 5 ની વસ્તુ અહીંયા લઈ, દુનિયા આખીને ખબર છે. અહીંયા લાખો રૂપિયા આપે છે, મોગલ પાસે અહીંયા આવે છે, રૂપિયો બોરીને આપું છું. ઘણા હું નડું છું, કારણ કે હું એનો પરિવાર છું. આ આમ કરવાનું કામ કરે. આમ તો કોણ માગણી ક્યુ કરે? એમ પૈસા હાચવો, સાચા રસ્તે વાપરો, તમે હાચવી રાખશો, તમારા બદલાવને કામ આવશે. બને ત્યાં સુધી અંધશ્રદ્ધામાં જાય છે. જો અંધશ્રદ્ધામાં જાવ ને તો મોગલ ધામ નો હતા. તમને કોઈ કીધું મોગલ મૂકી, મેરડી મૂકી, ગોગો મૂક્યો, ગાતાળ ચામુંડ મૂકી, કે જે મૂકી મને આપી દેજો, પણ અંધશ્રદ્ધામાં જાતા નહીં તમે. માં કોઈને નડતી નથી, માણા નડે છે. એમ જેના ઘરની માલકોર ધૂપ છે એના ઘરમાં મોગલ અન્ન ધન નથી ખૂટવા દેતી. અને કાયમ એમ કહો લક્ષ્મી અહીંયા ન ભરાવો, અહીંયા રાખો, વહુ થાય રહેશે, સમજ્યા તમે? તો બાપુ કાયમ માટે તમને કહેશે ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. સાચા ભુવા અહીંયા આવે છે મારી પાસેથી, પાણી નથી પીતા, એને વંદનીય છે. પણ દવા અને દુવા, પેટમાં દુખે ને ડોક્ટર પાસે ઉઈ જાય પછી મા પાસે આવે, એમ દવા દુવા બે રાખજો. અંધશ્રદ્ધાથી છેટા રહેજો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.